તો હું આજે તુવેરની દાળ બનાવું છું. તો મેં આવી રીતે જલ્દી દાળ થઈ જાય એટલા માટે મેં અંદર ટામેટો કાપીને નાખી દીધા છે, પીનટ નાખી દીધા છે, હળદર, મેથી અને આ એક ડેટ્સ મેં કાપીને અંદર નાખી દીધી તોડીને, અને બધું મિક્સ કરીને હું વિસલ કરી દઈશ. 3-4 વિસલ, કારણ કે મેં દાળ પલાળી રાખી હતી તો જલ્દી થઈ જશે. અને પછી સીધો તમારે વઘાર જ કરવાનો છે. અંદર મેં સોલ્ટ પણ એડ કરી દીધું છે. તો જો દાળ બફાઈ ગઈ છે, હવે એમાં હું વઘાર કરીશ, હું તમને બતાવીશ. તો દાળ વઘારીશું, એમાં રાઈ નાખીશું, જીરું, મેથી, મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, અંદર મેં મરચું નાખી દીધું છે, બે લીફ નાખી દીધું છે. હવે હું રાઈ નાખીશ અંદર, જીરું, મેથી, હિંગ નાખીશ થોડી, અથાણાનો મસાલો નાખું છું. ઘણા લોકો લાઈક દાળ શાકનો મસાલો નાખે, હું અથાણાનો મસાલો નાખું છું. અને પછી થોડું પાણી દીધીશ એટલે એનો કલર સરસ આવી જશે તમારે. અને પછી મેં દાળ આ બધી વઘારી દીધી છે, એ અંદર મિક્સ કરીશું હવે. બહુ જાડી છે દાળ, તેમાં હજુ પાણી બીજું મિક્સ કરીશ. તો જો દાળમાં હવે હું આ કોલ્હાપુરી જેગરી મારી જોડે છે એ હું એડ કરીશ. તો મેં આવા 3 નાખ્યા છે અંદર. અકોર્ડિંગ પર ટેસ્ટ તમે નાખી શકો, તમારે જેટલું ગળ્યું જોઈએ એટલું. અમે ગુજરાતી જ છે તો ઓફકોર્સ અમને ગળી દાળ જ ભાવે, અમને થોડું સુગરવાળું ખાટું ગળ્યું જોઈએ. અને એમાં હું આ લેમન છે એ હાફ અંદર હું સ્ક્વીઝ કરીશ. યુ કેન એડ જિંજર ઓલ્સો, આદુ, પણ અમને લોકોને આદુ બહુ આમાં દાળમાં નથી પસંદ તો અમે નથી નાખ્યું. અને હવે દાળ જેવું કરવા માંડી છે તો છેલ્લે અમે એમાં સિલાંત્રો નાખીશું. અને દાળ રેડી છે. વી કેન ઇટ વિથ ધ પ્લેન રાઈસ ઓર ચપાતી, કે પછી એમનેમ પણ તમે ખાઈ શકો છો. બહુ જ પ્રોટીન હોય છે આમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ થેન્ક યુ ફોર સપોર્ટિંગ.